નામ પરિચય સાથે. મારું નામ ભાઈ ફકીરમાનભાઈ કુંભાર. હું 1995 થી ભુજ નગરપાલિકામાં નગરસેવક તરીકે હું સેવા આપી રહ્યો છું. 2020માં અનુમાન સંજોગો કારણસર ચૂંટણી ન લડ્યો હતો, પરંતુ હું 25 વર્ષથી હું નગરસેવક તરીકે હું ચૂંટણી 2026માં હું ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે હંમેશા જ્યારે ચૂંટણીનો માહોલ હોય નગરપાલિકાનો, ત્યારે સત્તાધારીઓ એમ કહેતા હોય તમે વિકાસ કર્યો. વિકાસ તો હું 1995થી કરી અને 2026 હું જોઉં છું. વિકાસ શું છે? ખાસ કરીને ભુજના જે પ્રાણ પ્રશ્નો છે, આપણે જોવા જઈએ તો ડ્રેનેજ લાઈનની આપણે વાત કરીએ તો ડ્રેનેજ લાઈન છે, પછી પાણીની સમસ્યા છે અને રસ્તાઓની જે ખાસ કરીને વરસાદનું પાણીનો નિકાલ. માત્ર ને માત્ર આપણે વિકાસની વાતો જ કરીએ છીએ, વિકાસ થતો જ નથી. પરંતુ આપના માધ્યમથી ભુજની પ્રજાને હું આહ્વાન કરું છું કે આવનાર દિવસોમાં જ્યારે 26 તારીખના ચૂંટણી યોજવાની છે, ત્યારે કોંગ્રેસ તરફથી અમે 11 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. ત્યારે આપના માધ્યમથી અને ભુજની પ્રજાને પરિવર્તન લાવવાની જરૂર છે, કારણ કે પરિવર્તન એક બાદ છે આપનું. પરંતુ આપ ભુજની પ્રજાને હું આહ્વાન કરું કે આ પરિવર્તન લાવો અને જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોનો 100% આપણે નિરાકરણ લઈ આવશું. અને ભુજના જે બુદ્ધિજીવી નાગરિકો છે, ભૂતકાળમાં આપણે એક સમિતિ બનતી હતી અમુક સમય છે, ત્યારે ભાઈ આપણે ભુજ માટે શું કરવો, જ્યારે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવી હોય અને એ ગ્રાન્ટો આપણે વેચતા હોઈએ અને એનો સદઉપયોગ ન કરતા હોય, તો મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભુજની પ્રજાને હવે આ જાગૃતિ લાવવાની જરૂર છે. અને નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા, વોર્ડ નંબર 7માંથી ઉમેદવાર, કોંગ્રેસ પક્ષમાંથી. કામોમાં તો મેન આપણે જે પાણીની ગટરની સમસ્યા જે વર્ષોથી છે, વિકાસના નામે ખાલી માણસો વિકાસ બોલે રહ્યા કે કામમાં કાંઈ થતું છે નહીં. ને 25 વર્ષથી અમારો એ વિસ્તાર છે, વર્ષોથી ત્યાં રહીએ છીએ. અમને ગ્રાઉન્ડ લેવલના બધા સમસ્યા અમારી પાસે આવે, અમને બધાને જાણી ને આજે અમે આ પક્ષને જોઈન કરીને અમે ઊભા છીએ. પક્ષ જેમ કે હમણાંની જ વાત કરી તો 4 દિવસ પહેલા બધાને પાણીમાં ગટરનું પાણી મિક્સ આવ્યું હતું. તો પહેલું પ્રાયોરિટીમાં એ છે, પછી સફાઈ છે, રોડ રસ્તા છે. એ મેન જે મુદ્દા છે એ બધા અમે લખી લોકો વચ્ચે જઈ જાણી અમે એના ઉપર કામ કરશું. કરવામાં આવશે. છેલ્લા 35 વર્ષથી ભુજની અંદર જે નગરપાલિકામાં કુશાસન હાલી રહ્યો છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આપ પોતે જોઈ રહ્યા છો કે ક્યાંય પણ રોડ રસ્તા કે પાણીની કોઈ પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. ઘણા વોર્ડની અંદર આપ જોતા હશો 10-10 દિવસ પાણી પણ નથી આવતું. અને ઘણા રોડ રસ્તા અત્યારે ચૂંટણીના ટાઈમે બધા આ લોકો જાગ્યા છે બનાવવા માટે, કેમ કે હવે આ લોકોને કંઈક તો બતાવવું પડે. એના માટે આ લોકો રોડ રસ્તા બધા કામ લઈને બધી જગ્યાએ અત્યારે પણ ખોદકામ ચાલુ જ પડ્યું છે, ક્યાંય નથી. આજે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારાની અત્યારે જે પણ ભુજ નગરપાલિકાની અંદર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, સક્ષમ ઉમેદવારો, અને સાથે સાથે એવા ઉમેદવારો જે જીતીને આવે અને ભુજ નગરપાલિકા ઉપર કોંગ્રેસનો પંજો લહેરાય, એના માટે અત્યારે આપણા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પીકેભાઈ હુંબલ અને કિશોરદાન ગઢવી તેમની તદ્દન મહેનતથી તમામ વોર્ડમાં સારામાં સારા સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. સત્તા પક્ષ જેનો હોય એ લોકો, કેમ કે અત્યારે જે વિપક્ષની અંદર બેઠા છીએ અમે તો ઘણા રાડું કરતા હોઈએ છીએ અને ઘણી ફરિયાદો કરતા હોઈએ છીએ, પણ આ લોકોનું પેટનું પાણી હલતો નથી. કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી, ખાલી ફક્ત ને ફક્ત ફોટો પડાવવાનો અને ખાતમુહૂર્તો કરવાનો અને કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું. બસ ફોટો પડાવવા માટે આ લોકો તૈયાર હોય છે, બાકી કામ કરવા માટે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરવા માટે તૈયાર નથી.